નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 10 વિષય ગણિત એની અંદર પ્રકરણ 7મું યામ ભૂમિતિ સમજતા હતા. એની અંદર આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.2 એના પહેલા બે પ્રશ્ન જોયા હતા. આજે પ્રશ્ન નંબર 3 એની વાત કરીએ કે તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજેલ છે. હવે આપણે એક લંબચોરસ મેદાન આપ્યું છે, એનું નામ આપી દીધું ABCD, અને એ મેદાનની અંદર આપણે રમતગમતની પ્રવૃત્તિઓ કરવાની છે. ચોક પાવડરની મદદથી 1.1 મીટરના અંતરે એટલે 1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. આપેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર AD પર પ્રત્યેક 1 મીટરના અંતરે એટલે દરેક 1 મીટરે શું હોય એવા 100 ફૂલના કુંડા મૂક્યા છે. નિહારિકા બીજી હરોળમાં દોડે છે. હવે નિહારિકા નામની એક છોકરી બીજી લાઈનમાં દોડે છે અને તેણે ADનું 1/4 ભાગનું અંતર કાપ્યું છે. ત્યાં તે લીલો ધ્વજ ફરકાવે છે. એવી રીતના પ્રીત 8મી લાઈનમાં દોડે છે અને એણે ADનું 1/5 ભાગ અંતર કાપ્યું છે. તે ત્યાં લાલ ધ્વજ ફરકાવે છે. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર કેટલું થશે? એટલે કે નિહારિકાએ જે ધ્વજ ફરકાવ્યો હોય લીલો ધ્વજ, અને પ્રીત જેને લાલ ધ્વજ ફરકાવ્યો છે, એ બંને વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. પછી જુઓ, રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ એટલે કે આ જે નિહારિકાનો ધ્વજ છે ઈ અને આ પ્રીતનો ધ્વજ છે ઈ બંનેનું વચ્ચેનું અંતર તો આપણે મેળવી લીધું, પણ એ બંનેને જોડી એટલે રેખાખંડ મળે. એ રેખાખંડનું મધ્ય બિંદુ એટલે બેની વચ્ચેનું મધ્ય બિંદુ છે. ત્યાં રશ્મિ વાદળી ધ્વજ ફરકાવે, બરોબર? તો એ આપણે મધ્ય બિંદુના યામ પણ મેળવવાના છે. તો તે ધ્વજ ક્યાં ફરકાવશે? બરોબર? તો સાવ સરળ દાખલો છે. માત્ર રકમ અને આકૃતિ જોઈને દાખલો સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આપને આકૃતિ આપી જ, તમારી ચોપડીની અંદર આવી આકૃતિ આપેલી છે, બરોબર? મેં અહીંયા લીધેલી છે એ ચોપડીમાંથી આકૃતિ તમે જોઈ શકો છો, બરોબર? આ આખું એક સમતલનો ભાગ આપેલો છે, બરોબર? ABCD છે, યામ સમતલ છે. એની અંદર આપણે વાત કરીએ તો આ આમ AD તરફનો ભાગ છે એ y અક્ષ થઈ, અને AB છે એને આપણે x અક્ષ છે એવું ગણવાનું છે. હવે વાત કરીએ આ A બિંદુનું, તો A બિંદુ અહીંયા 0 છે, બરોબર? એટલે A બિંદુ છે ઉગમ બિંદુ છે એવું સમજવાનું છે. પછી અહીંયા 1 મીટરે 1 કુંડું, એવી રીતના આવા 100 કુંડા અહીંયા લગીના કેટલા કુંડા મૂકેલા છે? કે 100 કુંડા મૂકેલા છે. એટલે આ કેટલા મીટર થાય? તો કે 100 મીટર થાય. કુલ અંતર કેટલું થઈ જાય? 100 મીટર. એટલે AD નું માપ કેટલું થઈ જાય? તો કે 100 મીટર થઈ જાય. હવે આના આધારે આપણે, બરોબર, આમ ફોર એક્ઝામ્પલ નિહારિકા દોડે છે, બીજી લાઈનમાં દોડે છે એવું કીધું ને, નિહારિકા બીજી લાઈનમાં દોડે છે. આ નિહારિકા છે એટલે એનો n કર્યો છે આપણે. આ દોડે છે અને અહીંયા પહોંચી છે, મતલબ કે આ અંતર કાપ્યું છે. એને કેટલું અંતર કાપ્યું છે? તો કે AD નું 1/4 ભાગનું અંતર કાપ્યું છે. તો AD કેટલું થાય? તો મેં સમજાવ્યું તમને કે 100 થાય, એનો 1/4 ભાગ કરી નાખવાનો. એટલે 100/4 કરો એટલે એ 25 મીટર જેવું થાય, બરોબર? અને બીજી લાઈનમાં દોડે છે એટલે એના x યામ 2 થાય, અને અહીંયા y યામ આપણે લેવાના છે એ 25 થાય. એવી રીતના પ્રીતની વાત કરી તો એ પ્રીત છે એ 8મી લાઈનમાં દોડે છે એટલે એના x યામ 8 થાય, પણ y યામ મેળવવા માટે AD નું એ 5મા ભાગનું અંતર કાપે છે. તો 100/5 કરો એટલે 20 થાય, એટલે એના y યામ કેટલા આવશે? તો કે 20 આવશે. તો આ રીતે બેયના યામ મળી ગયા. પછી આપણે એ બંને બિંદુને જોડતા રેખાખંડ વચ્ચેનું અંતર ગોતવાનું છે, બરોબર? તો એ રેખાખંડની આપણે લંબાઈ ગોતી નાખી તો એનું સૂત્ર આપણે આગળ સમજી ગયા છે. તો એ સૂત્રની મદદથી આ n અને p એટલે રેખાખંડ NP ની લંબાઈ મેળવી શકીએ આપણે. પછી શું કરવાનું? તો કે NP નું મધ્ય બિંદુ ગોતવાનું છે. તો NP ને, બરોબર, રેખાખંડ NP છે એનું મધ્ય બિંદુ, બરોબર, કે જ્યાં રશ્મિ ધ્વજ ફરકાવાની, તો એનું મધ્ય બિંદુ જેને આપણે R કહી શકીએ,
બરોબર। તો એ આર બિંદુ આ બંનેની વચ્ચે લેવાનું થશે અને એના યામ આપણે મેળવવાના થશે। તો દાખલો સાવ સરળ છે, બરોબર। તો જે આપણે ધારી જે કાંઈ છે એ રકમમાં આપ્યું છે એના આધારે ધારવાનું છે, ગણતરી કરવાની છે। દાખલો ખાસ અગત્યનો છે, એમાં ધ્યાન આપજો। હું એ લખીશ, આપણે એ લખશી શું, ધારો કે લંબચોરસ એબીસીડી યામ સમતલ છે, તેમાં બિંદુ એ એની વાત કરી દઈ, ઉગમ બિંદુ થાય। એ બિંદુ શું થાય, ઉગમ બિંદુ થાય। હવે વાત કરીએ આપણે, એમ કીધું છે કે 1 મીટરના અંતરે, બરોબર, એક કુંડો એવા 100 કુંડા ગોઠવેલા છે, એટલે એડી નું માપ તો અહીં લખીશું, તેથી એડી બરાબર 100 મીટર થાય। આખું લખવા બેસ તો ઘણો મોટો દાખલો થાય, પણ આપણે ટૂંકમાં લખવાનું। બીજી વાત કરીએ કે દરેક મીટરના અંતરે જે રેખા દોરેલી છે, અહીંયા જે રેખા દોરેલી છે એ રેખાની વાત કરીએ। દરેક મીટરના અંતરે જે રેખા દોરેલી છે એ રેખા શું દર્શાવે છે, તો કે એક્સ અક્ષ। આ એક્સ અક્ષ મેં કીધું એમ કહેવાનું કે આને એક્સ અક્ષ ગણવાનો છે, અને આ બાજુનો ભાગ રહ્યો એ શું ગણવાનો છે, વાય અક્ષ। એટલે અહીંયા જે રેખા છે દરેક મીટરના અંતરે દોરેલી, અહીં લખશી દરેક મીટરના અંતરે દોરેલ રેખાઓ તેમાંનું એક્સ અક્ષ પરનું અંતર દર્શાવે છે। તેમનું એટલે કેનું, તો નિહારિકા, પ્રીત અને રશ્મિ એની વાત કરેલી છે। હવે અહીંયા આપણે વાત કરીએ નિહારિકાની, લક્ષી હવે નિહારિકા શું કરે છે, તો કે એડી ના 1/4 ભાગનું અંતર કાપે છે, આવું આપણે કીધું છે। શું કીધું છે, નિહારિકા એડી ના 1/4 ભાગનું અંતર કાપે છે, તો અહીં લખશી માટે નિહારિકાએ કાપેલું અંતર, નિહારિકાએ કાપેલું અંતર બરાબર એડી ગુણ્યા 1/4 બરાબર એડી કેટલા કે 100, એને ગુણ્યા 1/4 એટલે કેટલા થાય, તો કે 25 × 100 એટલે 25 મીટર। હવે વાત નિહારિકાની જ હજી કરવાની છે। નિહારિકા મિત્રો કઈ લાઈનમાં દોડે છે, તો કે બીજી હરોળમાં દોડે છે, એવું આપણે કીધું છે, બરોબર ને। અહીં લખશી નિહારિકા બીજી હરોળમાં દોડે છે। નિહારિકા ક્યાં દોડે છે, બીજી હરોળમાં દોડે છે, બરોબર। તો આપણે અહીં લખશી તેથી નિહારિકા એ જે સ્થાન પર કયો ધ્વજ ફરકાવ્યો છે, તો કે લીલો ધ્વજ ફરકાવ્યો છે તે બિંદુ, એને આપણે નિહારિકા માટે એન કહી દઈએ, એન ના યામ, એના યામ શું થાય,
તો આપણે અહીંયા જે મેળવ્યું 25 મીટર ઈ આપણે વાય યામ લીધા છે, બીજી લાઈનમાં દોડે છે એટલે એના એક્સ યામ 2 થાય અને વાય યામ 25 થાય એટલે 2 25 થાય। હવે એવી જ રીતના પ્રીતની વાત કરી દઈ। આ કેની વાત કરી હતી આપણે? નિહારિકાની। કેની વાત કરી આપણે? નિહારિકાની। પેલા ABCD છે એને યામ સમતલ લીધું, એ છે એ ઉગમ બિંદુ થયું, એડી બરાબર 100 મીટર થાય અને દરેક મીટરના અંતરે જે રેખા છે એ એક્સ અક્ષ ઉપરનું અંતર દર્શાવે। નિહારિકાનું અંતર આપણે મેળવ્યું બરોબર। નિહારિકા એડીના ચોથા ભાગનું અંતર કાપે છે એટલે નિહારિકાનું અંતર એટલે કે 100 નો ચોથો ભાગ કર્યો એટલે 25 મીટર થયો અને નિહારિકા બીજી હરોળમાં દોડે છે એટલે નિહારિકાએ જે સ્થળ ઉપર જે સ્થાન ઉપર લીલો ધ્વજ ફરકાવ્યો છે એ સ્થાન એને આપણે એન બિંદુ કીધું અને એન બિંદુના યામ આપણે મળ્યા 2 25। તેવી જ રીતના આપણે હવે પ્રીતની વાત કરીએ બરોબર। કાંઈ લક્ષી તેવી જ રીતે હવે પ્રીતની વાત કરીએ। પ્રીત એડીના 1/5 ભાગનું અંતર કાપે છે, અંતર કાપે છે। એડી નો 1/5 ભાગ અહીં લખવાનું માટે પ્રીતે કાપેલું અંતર। પ્રીતે કાપેલું અંતર બરાબર શું થાય? તો કે એડી એને ગુણ્યા 1/5 એટલે એડી એટલે કેટલા? તો કે 100 100 ગુણ્યા 1/5 એટલે 20 પંચાને 100 એટલે 20 મીટર। હવે એના વાય યામે મળી ગયા। નિહારિકાનું લખ્યું હતું એમ જ। પ્રીત કેટલામી હરોળમાં દોડે છે? પ્રીત 8મી હરોળમાં દોડે છે। તેથી નિહારિકાનું લખ્યું એમ પ્રીતનું લખવાનું છે બરોબર। અહીં લક્ષી પ્રીત એ જે સ્થાન પર કયો ધ્વજ ફરકાવ્યો છે? તો કે લાલ ધ્વજ ફરકાવ્યો છે તે બિંદુ પ્રીત માટે આપણે પી લઈ લઈએ। પી ના યામો એના યામ શું થાય? 8મી લાઈનમાં દોડે એટલે એક્સ યામ 8 અને વાય યામ 20 20 મીટરનું અંતર કાપે છે એટલે 8 અને 20 થાય। હવે આપણે શું કરવાનું મિત્રો? તો કે બંને ધ્વજ વચ્ચેનું અંતર શોધવાનું છે। એને શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે એન અને પી બિંદુને જોડતા રેખાખંડની આપણે લંબાઈ શોધવી પડે। તો આપણે અહીંયા લખી હવે બે ધ્વજ વચ્ચેનું અંતર શોધવા માટે એન એના યામ લખીએ આપણે 2 25 અને પી જેના યામ લખીએ આપણે 8 20 ને જોડતા રેખાખંડ એનપી ની લંબાઈ મેળવશું આપણે બરોબર। હવે એના માટેનું સૂત્ર લક્ષી માટે એનપી બરાબર શું થાય? તો સીધું વર્ગમૂળમાં વાળું સૂત્ર લખવાનું। વર્ગમૂળની અંદર જ એની કિંમત લઈ લેવાની છે। શું? તો કે x1 - x2 એનો વર્ગ વત્તા y1 - y2 એનો વર્ગ અંતર સૂત્ર નો ઉપયોગ કરવાનો છે અંતર મેળવવાનો છે એટલે આની અંદર કિંમત લખી નાખીએ આપણે બરોબર। અહીંયા આપણી આગળ n અને p બે ઉપર લખેલા જ છે। અહીંયા જો x1 કેટલા 2 x2 કેટલા 8 એટલે 2 - 8 એનો વર્ગ વત્તા y1 25 - y2 20 એનો વર્ગ। 2 માંથી 8 બાદ કરો એટલે કેટલા વધે? તો કે 6
કેવા 6 -6 -6 નો વર્ગ વત્તા +5 25 માંથી 20 જાય એટલે 5 વધે એટલે 5 નો વર્ગ 6 નો વર્ગ કેટલો થાય મિત્રો તો કે 36 અને 5 નો વર્ગ 25 બે નો સરવાળો કરો કેટલા થાય તો કે 61 પાછળ લખી નાખવાનું મીટર NP બરાબર કેટલા આવ્યા 61 મીટર એટલે બે ધ્વજ વચ્ચેનું અંતર કેટલું મળ્યું આપને 61 મીટર બરાબર હવે વાત કરીએ રશ્મિની તો રશ્મિ જે શું કરે છે મિત્રો તો કે લાલ ધ્વજ અને લીલા ધ્વજ એને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ ઉપર વાદળી ધ્વજ ફરકાવે છે તો લાલ ધ્વજ અને લીલો ધ્વજ એટલે લીલા ધ્વજ એટલે નિહારિકા એના માટે N બિંદુ અને લાલ ધ્વજ એના માટે પ્રીત એટલે કે P બિંદુ એને છોડતો રેખાખંડ જે એનું મધ્ય બિંદુ જ્યાં રશ્મિ ધ્વજ ફરકાવે છે એટલે એ બિંદુને આપણે R બિંદુ ધારવાનું તો આપણે એ લખીશું અને લખી આપણે પેલા રશ્મિની વાત કરી દઈએ હવે શું તો કે રશ્મિ એ લીલા ધ્વજ અને લાલ ધ્વજ ના સ્થાનોને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ પર વાદળી ધ્વજ ફરકાવવાનો છે એટલે હવે અહીંયા લખવાનું આપણે તેથી બિંદુ N 225 અને બિંદુ P એના આમ 28 ને જોડતા રેખાખંડ NP ના મધ્ય બિંદુને આપણે શું ધારવાનું R ના યામો મેળવશું શું લખ્યું આપણે હવે આપણે શું કરશી N બિંદુ અને P બિંદુને જોડતો રેખાખંડ NP એનું મધ્ય બિંદુ R એના યામ આપણે મેળવશું એ લખી માટે R ના યામ બરાબર R ના યામ બરાબર શું તો કે x1 + x2 મધ્ય બિંદુનું સૂત્ર છેદમાં 2 એ રીતના y1 + y2 છેદમાં 2 x1 2 x2 8 એટલે 2 + 8 છેદમાં 2 અને 25 + 20 છેદમાં 2 8 ને 2 10 10 ના છેદમાં 2 અને 45 ના છેદમાં 2 2 સાથે 2 નો ભાગાકાર કરી નાખો 10 ભાગ્યા 2 એટલે 5 અને 45 ભાગ્યા 2 એટલે 22.5 તો આપણે અહીંયા રશ્મિ ક્યાં ધ્વજ ફરકાવશે તો આ 5 એટલે કઈ લાઈન આવે તો કે પાંચમી લાઈન x અક્ષ છે એટલે શું આવે તો કે પાંચમી લાઈન ઉપર પાંચમી હરોળમાં પાંચમી રેખા ઉપર રશ્મિ કેટલા અંતરે તો કે 22.5 મીટરે ધ્વજ ફરકાવશે તો આપણે નીચે લખી નાખશી આમ દરેકનો જવાબ લખવાનો છે લીલા ધ્વજ અને લાલ ધ્વજ વચ્ચેનું
અંતર આપણે પેલા અંતર મેળવ્યું કેટલું એવું તો કે વર્ગમૂળમાં 61 મીટર તથા રશ્મિની વાત કરી છે રશ્મિ તેનો વાદળી ધ્વજ 5મી હરોળમાં AB થી 22.5 મીટર દૂર ફરકાવશે। આપણા દાખલાનો જવાબ પૂરો। બરોબર, શું કરવાનું હતું મિત્રો ફરીથી તમને સમજાવી દઉં છું। આપણે જેમ આપ્યું હતું એમ આપણે ગણતરી કરી, ABCD ને યામ સમતલ લીધું, બરોબર। 1 મીટર એક કુંડું રાખ્યું દેવા, 100 કુંડા રાખ્યા દે એટલે AD નું માપ કેટલું એવું 100 મીટર। પછી એના આધારે આપણે નિહારિકાનું અંતર મેળવ્યું, કેમ કે નિહારિકા AD ના 1/4 એટલે કે 1/4 ભાગ એટલે ચોથા ભાગનું અંતર કાપે એટલે નિહારિકાનું અંતર 25 મેળવ્યું। નિહારિકા બીજી લાઈનમાં દોડે છે અને લાલ ધ્વજ ફરકાવે છે, એટલે જ્યાં લાલ ધ્વજ ફરકાવે છે એ બિંદુને આપણે N કીધું, નિહારિકા છે એટલે એના માટે N લીધો, એના નામનો પહેલો અક્ષર એટલે N બિંદુના યામ આપણે મળ્યા છે, બરોબર 2 અને 25, કેમ કે બીજી લાઈનમાં દોડે છે એટલે x અક્ષ ઉપરનું સ્થાન દર્શાવે એટલે x યામ 2 લીધા અને અંતર 25 કાપ્યું છે, અંતર છે એ y યામ દર્શાવે છે એટલે 2 25 આવ્યા। એવી રીતના પ્રીતની વાત કરી તો પ્રીત છે એ AD ના 5મા ભાગનું અંતર કાપે એટલે પ્રીતનું અંતર આપણે 20 મીટર મળ્યું। પ્રીત છે 8મી લાઈનમાં દોડે છે અને લાલ ધ્વજ ફરકાવે છે એટલે પ્રીત માટે આપણે એના નામનો પહેલો અક્ષર P લીધું એટલે P બિંદુના યામ આપણે મળ્યા 8 20। પછી બે ધ્વજ વચ્ચેનું અંતર આપણે શોધવાનું પૂછ્યું હતું એટલે એને આપણે N અને P બિંદુ લીધા, કેમ કે લીલા ધ્વજ માટે N, નિહારિકા લીલો ધ્વજ ફરકાવે છે અને લાલ ધ્વજ પ્રીત ફરકાવે છે એટલે એના માટે P, એને જોડતો રેખાખંડ એટલે NP। એની લંબાઈ આપણે મેળવી, જે મળી આપણે વર્ગમૂળમાં 61 મીટર એટલે કે બે ધ્વજ વચ્ચેનું અંતર આપણે મળ્યું વર્ગમૂળમાં 61 મીટર। પછી વાત કરી છે રશ્મિની। રશ્મિ છે એ લાલ ધ્વજ અને લીલા ધ્વજની વચ્ચે, બરોબર મધ્ય બિંદુ જ્યાં આવે છે એ મધ્ય બિંદુ ઉપર વાદળી ધ્વજ ફરકાવે છે એટલે લાલ ધ્વજ એના માટે N અને લાલ ધ્વજ નહીં, લીલો ધ્વજ એના માટે N અને લાલ ધ્વજ એના માટે P, એટલે NP ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ જેને આપણે R કીધો, જે R એ આપણે કેના આધારે ધાર્યો, રશ્મિના આધારે, રશ્મિના નામનો પહેલો અક્ષર ધાર્યો એટલે આપણે R બિંદુના યામ મેળવ્યા 5 અને 22.5 મળ્યા છે। 5 છે એ x અક્ષ ઉપરનું બિંદુ દર્શાવે છે એટલે રશ્મિ છે એ 5મી લાઈનમાં 22.5 મીટરે, બરોબર વાદળી ધ્વજ ફરકાવશે। તો આપણે આ દાખલો આવી રીતના ગણવાનો છે। અહીંયા લગી રાખશી, ન સમજાય તો વિડીયોને ફરીવાર જોઈ લેજો। નમસ્તે।